સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને વઢવાણ જીઆઈડીસીમાં તેલની 2 મિલોમાં તંત્ર દ્વારા કડક તપાસ હાથ ધરાવાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારી અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે શ્રી હરિ ઓઇલ મિલ અને ગાયત્રી એન્ટરપ્રાઇઝમાં બપોરે દરોડા કર્યા હતા. આ તપાસ દરમિયાન સોયાબીન તેલના નમૂનાઓ પરીક્ષણ માટે સરકારી લેબમાં મોકલાયા હતા. જ્યારે સ્ટોક રજિસ્ટર તપાસવામાં આવ્યો ત્યારે શ્રી હરિ ઓઇલ મિલમાં 189.75 કિલોગ્રામ વધુ તેલ મળી આવ્યું હતું, જેને કાયદેસર રીતે સીઝ કરી દેવાયું. આ તેલની કિંમત ₹26,250 જણાવાઈ છે. જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમારના પટેલના માર્ગદર્શન હેઠળ તંત્ર ભેળસેળિયા તેલના વેપારીઓ અને ઉત્પાદકો સામે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. જો નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થાય તો દંડની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી થશે. દિવાળીના તહેવારો દરમિયાન શાહી તેલના કૌભાંડ સામે તંત્રની સતત તવાઈ લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત તેલ મળવા માટે મહત્વપૂર્ણ બની રહેશે. સર, આપ ક્યાંથી આવ્યા છો, શું તમારું નામ છે અને કઈ મિલ છે અને કઈ જગ્યા છે? અને સાવલિયા ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ એન્ડ ડ્રગ સુરેન્દ્રનગર. આજ રોજ માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી અમારી ફૂડ એન્ડ ડ્રગ ટીમ્સ તથા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા આજ અમે વઢવાણ જીઆઈડીસીની અંદર ઓઇલનું રીપેકિંગ કરતી પેઢીમાં તપાસ કરેલી. કયા કયા બ્રાન્ડની તપાસ તમે કરી અને શું બનાવતા હતા? આજે અમે જે ઓઇલનું રીપેકિંગ કરતી પેઢી છે એની તપાસ કરેલી, જેમાં એકારાણી બ્રાન્ડનું તેલથી બ્રાન્ડથી સોયાબીનનું વેચાણ કરતી પેઢીની તપાસ કરેલી. એટલે સોયાબીન બ્રાન્ડ હોય અને સિંગતેલ વેચતા હોય કે સિંગતેલ હોય સોયાબીનથી વેચ, એવું તો કંઈ છે? એવું કંઈ જોવા મળે નથી. એવું જોવા મળે ને? કોઈ પામ ઓઇલ મિક્સ કરતા મિક્સિંગ? સોયાબીનથી ખરીદી કરેલ છે અને સોયાબીનનું પેકિંગ કરીને વેચાણ કરતા જોવા મળે છે. તમે તમારે કોઈ નમૂના લીધેલા છે. કોઈ ફરિયાદ આવી છે તમારે? કોઈ ફરિયાદ? ના, ફરિયાદ નહીં. તહેવારોના અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી આજ રોજ કામગીરી કરેલ છે.